નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝના આ વિશેષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ છે 26 એપ્રિલ. ઇતિહાસના આઈનામાં જોઈએ તો આજનો દિવસ માનવજાતની અસીમ બુદ્ધિશક્તિ અને કેટલીક ભૂલોમાંથી શીખેલા પાઠનો દિવસ છે. આજના દિવસની શરૂઆત આપણે ભારતની એક એવી વિભૂતિને યાદ કરીને કરીએ જેમણે આંકડાઓ સાથે જાદુ કર્યો હતો. 26 એપ્રિલ 1920ના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનું અવસાન થયું હતું. માત્ર 32 વર્ષની ટૂંકી વયે તેમણે ગણિત જગતને અસંખ્ય પ્રમેયો અને થિયરીઓ આપી. કહેવાય છે કે એમના માટે ગણિત એ માત્ર વિષય નહીં પણ આધ્યાત્મ હતું. સાહિત્યના રસિયાઓ માટે પણ રામાનુજનનું જીવન એક પ્રેરણારૂપ ગાથા છે. આજે સમગ્ર વિશ્વ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ઉજવી રહ્યું છે. આ દિવસ એવા તમામ વૈજ્ઞાનિકો માટે છે જેમણે નવી દવાઓ કે ટેકનોલોજી શોધી છે. આ દિવસ એવા તમામ સાહિત્યકારો અને કલાકારો માટે છે જેમણે પોતાની કલમ કે પીંછીથી દુનિયાને સુંદર બનાવી છે. સંદેશ આજનો એ છે કે કોઈના વિચારોની ચોરી ન કરવી અને મૌલિક સર્જનને માન આપવું એ જ આજના દિવસનો સાચો હેતુ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો 26 એપ્રિલ ખૂબ મહત્ત્વની છે. આજના દિવસે રેન્જર 4 અવકાશયાન ચંદ્રની સપાટી પર પહોંચ્યું હતું. ભલે તે ક્રેશ થયું હતું, પરંતુ તે ચંદ્ર સુધી પહોંચનારું અમેરિકાનું પ્રથમ યાન હતું. 1933માં આજના દિવસે જ જર્મનીમાં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી આર્નો પેન્ઝિયાસનો જન્મ થયેલો હતો, જેમણે બિગ બેંગ થિયરીના પુરાવા શોધવામાં મદદ કરી હતી અને નોબેલ પુરસ્કાર જીત્યો હતો. 1986માં યુક્રેનના ચેર્નોબિલમાં થયેલી પરમાણુ દુર્ઘટના આપણને યાદ અપાવે છે કે વિજ્ઞાન જ્યારે કાબુ બહાર જાય ત્યારે કેટલી મોટી તબાહી સર્જી શકે છે. આજે આપણે જ્ઞાત અજ્ઞાત નાયકોને પણ વંદન કરીએ છીએ જેમણે આ અકસ્માત સમયે હજારો લોકોના જીવ બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. તો મિત્રો, 26 એપ્રિલ આપણને શીખવે છે કે રામાનુજન જેવી એકાગ્રતા કેળવીએ, નવા વિચારોનું જતન કરીએ, વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના ભલા માટે કરીએ. આશા છે કે આજનો આ એપિસોડ તમને ગમ્યો હશે. શિક્ષણ અને જ્ઞાનના આવા જ પ્રવાહ સાથે જોડાતા રહેવા માટે સાંભળતા રહો શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટ. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ.